તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો. મિત્રો, આજના વિડીયોમાં આપણે જઈ રહ્યા છીએ ધરોઈ ડેમ, અને ધરોઈ ડેમમાં ફરવાલાયક પ્રોજેક્ટનું કામ ચાલુ છે. તે પ્રોજેક્ટનું કામ આપણે જોવાના છે. થોડું ઘણું કામ થઈ ગયું છે, પરંતુ આ ધરોઈ ડેમનું કામ કેટલે આવ્યું છે અને શું નવું બન્યું છે ત્યાં, આ ઉપરાંત આપણે ધરોઈ ડેમ પણ જોવાનો પ્રયત્ન કરીશું. તો ચાલો આપણે આ જગ્યાને એક્સપ્લોર કરવાના છે અને તમને પણ બતાવીએ કે ધરોઈમાં આ ફરવાલાયક સ્થળ બની રહ્યું છે, તેનું કામ કેટલે આવ્યું અને કેટલું કામ થયું છે, તે તમામ વસ્તુ આપણે આ વિડીયોમાં તમને બતાવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. શરૂ કરીએ આપણા આ વિડીયોની તો મિત્રો, આપણે ધરોઈ ડેમની નજીક આવી ચૂક્યા છે. અહીંયા ધરોઈ આપણે પહોંચીએ પહેલાં આપણે કાંઈ તમને ડુંગર જોવા મળશે, જોઈ શકો છો. સરસ મજાના ડુંગરો તમને જોવા મળશે, અને ત્યારબાદ હવે ધરોઈ ડેમ આવશે, એ પણ તમને બતાવું. તો મિત્રો, ધરોઈની અંદર જે ફરવાલાયક સ્થળ બની રહ્યું છે તેનું કામ જોઈ શકો છો, ચાલી રહ્યું છે. અહીંયા સરસ મજાનો રોડ તૈયાર થઈ રહ્યો છે. અત્યારે કામ ચાલુ છે. લાઇટો ગોઠવી છે, ત્યાં સામે કામ ચાલુ છે. અને આગળ પણ ધરોઈ ડેમની અંદર કામ ચાલુ છે. અલગ અલગ ગાર્ડન બની રહ્યા છે, જે ફરવાલાયક જે સ્થળો બની રહ્યા છે, જે જોવાલાયક વસ્તુ, તે તમામ વસ્તુ આપણે જોવાના છે. કેટલા એવું કામ અત્યારે જોઈ શકો. આ રોડ તમને જોવા મળતો છે. આ છે વડાલી ધરોઈ મેન હાઈવે, અને તેની બાજુમાં જ આ પ્રકારે બની રહ્યું છે. તો મિત્રો, અત્યારે આપણે ધરોઈ ડેમની બિલકુલ નજીક છીએ. તમે સામે જોઈ શકો છો, ગેટ તમને જોવા મળશે. અત્યારે ઉનાળાની ઋતુ છે એટલે ગેટ તો બંધ જ છે બધા, પણ થોડું ઘણું પાણી તમને જોવા મળી શકે છે. અને અત્યારે ધરોઈ ડેમની પરિસ્થિતિ આવી છે, અને ફરવાલાયક જે સ્થળ બની રહ્યું જોઈ શકો, ત્યાં પણ કામ ચાલુ તમને જોવા મળશે. ત્યાં પણ કામ થઈ રહ્યું છે, સામે પણ તમને જોવા મળશે. અને અહીંયા પણ જોઈ શકો છો, આખી પાર બની રહી છે. એ પ્રકારે આખી પાર બની રહી છે. ત્યાં પછી ત્યાં પણ જોવાલાયક સ્થળો જોઈ શકાય તે પ્રકારે બનાવવામાં આવેલું છે. જોઈ શકો, પાણી પણ તમને જોવા મળશે. અને હવે આપણે આગળ જઈશું. આગળ ગાર્ડન વગેરે બન્યું છે, તે પણ આપણે જોઈએ. અને તે પહેલાં તમને અહીંયા ડેમ બતાવી દઉં. તો મિત્રો, આપણે અત્યારે ધરોઈ ડેમની બિલકુલ નજીક છીએ, અને અત્યારે ધરોઈ ડેમમાં પાણી કહી શકાય કે બંધ છે ગેટ તો, પરંતુ આપણે ત્યાં ઉપર જવાનો પ્રયત્ન કરીશું. અને અહીંયા જે ફરવાલાયક સ્થળ બની રહ્યા છે, જે વસ્તુ બની રહી છે, તે વસ્તુ આગળ ખાસું બધું વિકાસ પામ્યું છે, કામ ચાલુ છે, તે પણ આપણે જોઈએ. અને અત્યારે ધરોઈ ડેમની પરિસ્થિતિ આપણે અત્યારે સાબરમતી નદીની બિલકુલ વચ્ચે આપણે ઊભા છે. પાછળ પણ તમે થોડું પાણી જોઈ શકો છો. અને આ પ્રકારે અત્યારે પરિસ્થિતિ છે. આગળ પણ આપણે જોઈએ, તમે બન્યા રહો કન્ટિન્યુ. તો મિત્રો, આ જોઈ શકો છો, પાર બની રહી છે. સાબરમતી નદીની બિલકુલ નજીક કહેવાય પાર બનાવવામાં આવી રહી છે. અને ડેમની બિલકુલ નજીકનો આ વિસ્તાર છે. સામે તમને ડેમ જોવા મળશે. થોડા આગળ આવશો એટલે જોઈ શકો છો, આ પ્રકારે પાર બને છે. અને ઉપર જ ફરવાલાયક, મતલબ તમે આખું ડેમ નિહાળી શકો તે પ્રકારે તૈયાર થશે. અને આખું કામ તે ચાલુ છે. અને આગળ ગાર્ડન વગેરે બન્યું છે, એ પણ આપણે જોઈએ. તો મિત્રો, અહીંયા ધરોઈમાં ફરવાલાયક સ્થળ બની જોઈ શકો છો. અહીંયા ગાર્ડન જેવું બની રહ્યું છે, અને કામ ચાલુ છે. તમે જોઈ શકાય છે, અહીંયા વાહનોની અવર જવર પણ છે કામને લઈને. અને અહીંયા સરસ મજાનું ગાર્ડન તૈયાર થઈ રહ્યું છે ધરોઈની બિલકુલ નજીક. અને જોઈ શકો, અહીંના લોડિંગ ગાડીઓ જાય છે, બધું જે કામ ચાલુ છે તેને લઈને. અને જોજો, સરસ મજાનું ગાર્ડન પણ બની રહ્યું છે. અને ટૂંક સમયમાં આનું ડેવલપમેન્ટ વધી જશે ને સરસ મજાનું ફરવાલાયક સ્થળ તૈયાર થઈ જશે. તો મિત્રો, ધરોઈ ડેમના નવા પ્રોજેક્ટનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમને વિશ્વ કક્ષાના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો છે. આ પ્રોજેક્ટ વિવિધ તબક્કાઓમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, જેમાં વાત કરવામાં આવે તો ધરોઈ ડેમ ટુરિઝમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. કુલ રોકાણ 1100 કરોડ રૂપિયા જેટલું છે. પ્રથમ તબક્કો 374 કરોડનો ખર્ચ, જેમાં એડવેન્ચર, વોટર સ્પોર્ટ્સ, રોડ નેટવર્ક, ઇલેક્ટ્રિક, વોટર, ગટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, યુટિલિટી બિલ્ડિંગ, પાર્કિંગ અને અન્ય જાહેર સુવિધાઓનો સમાવેશ થાય છે. જ્યારે બીજો તબક્કો 345 કરોડના ખર્ચે, જેમાં સાબરમતી નદી પટ પર રિવરફ્રન્ટ, લેઝર શો અને એમ્ફી થિયેટરનો સમાવેશ થાય છે. જ્યારે ત્રીજો તબક્કો બોટેનિકલ ગાર્ડન, પંચતત્વ થીમ, ગ્લાસ બ્રિજ અને અન્ય આકર્ષણોનો સમાવેશ થશે. આ ઉપરાંત ટેન્ટ સિટી અને પ્રવાસન સર્કિટ પણ બનશે. ટેન્ટ સિટી આશરે 15 થી 17,000 ચોરસ મીટર વિસ્તારમાં 15 ટેન્ટ સાથે
ટેન્ટ સિટી બનાવવાનો યોજના છે, જેમાં 12 AC પ્રીમિયમ ટેન્ટ અને 3 હોસ્ટેલ ટેન્ટ હશે. પ્રવાસન સર્કિટ વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા મુખ્ય સ્થળોને 90 કિમીની ત્રિજ્યામાં જોડતા પ્રવાસન સર્કિટ બનાવવાની યોજના પણ અમલમાં મૂકવામાં આવશે. આ ઉપરાંત નવો 4 લેન બ્રિજ, આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 પર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો 4 માર્ગીય મોટો પુલ બનાવવાની યોજના છે, જેનાથી ચોમાસામાં પાણી છોડવાના કારણે થતા ટ્રાફિકનો અવરોધ પણ ઉકેલાશે અને 3.3 કિમી લાંબો આ પુલ હશે. પ્રોજેક્ટની પ્રગતિની વાત કરીએ તો ઓગસ્ટ 2025 સુધીમાં 65% કામ પૂર્ણ થવાની શક્યતા છે. સમગ્ર પ્રોજેક્ટ આગામી 2 વર્ષમાં પૂર્ણ કરવાની યોજના છે, જેમાં 80% જમીન સંપાદન પહેલેથી જ થઈ ચૂક્યું છે. આ પ્રોજેક્ટ ધરોઈ ડેમ પ્રવાસન સ્થળ તરીકે નહીં પરંતુ સ્થાનિક આર્થિક વિકાસ અને રોજગાર સર્જન માટે પણ મહત્વપૂર્ણ બનશે.